સીસી પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થવાની છે, જેની તૈયારી અને ઉત્સાહ તમારો પૂરો હશે. આ પરીક્ષા તમે યોગ્ય રીતે આપી શકો એના માટે માનસ એકેડમી દ્વારા સીસી ટેસ્ટ સિરીઝ જે લોન્ચ કરવામાં આવી છે, એ ટેસ્ટ સિરીઝને મોબાઈલ એપ્લિકેશન ઉપર આપ આપના ઘરેથી ટેસ્ટ આપી આપનું મૂલ્યાંકન કરી શકો છો. જે રીતે અમે લોકોએ ટેસ્ટ બનાવી છે, એ ટેસ્ટ સુધી આપ કઈ રીતે પહોંચશો એપ્લિકેશન ઉપર, એ સમજાવવા માટે આ વિડીયો આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે તમે એપ્લિકેશન અમારી ઓપન કરશો માનસ એકેડમી ફોર જીપીએસસી, ત્યારે તમારી સમક્ષ જે પહેલું પ્રેઝન્ટેશન આવશે એ આ પ્રકારનું હશે. જેવું તમે આ ઓપન કર્યું છે એ પછી તમારે તરત જ અહીંયા સાઈડમાં જે 3 લાઈન ખેંચેલી છે, જેને આપણે મેનુ માટે ટચ કરવાનું આવે, અહીંયા ટચ કરશો એટલે તરત જ તમારી સમક્ષ આ એક આખું પ્રેઝન્ટેશન રજૂ થશે. એમાં ફ્રી મટીરિયલ લખ્યું છે શબ્દ, એ ફ્રી મટીરિયલ ઉપર તમારે જવાનું છે. અને જેવું તમે ફ્રી મટીરિયલ ઓપન કરશો, તમારી સમક્ષ આવી રીતના વિવિધ અમારા કોર્સિસ આવી જશે. આ પ્રકારનું કંઈક પ્રેઝન્ટેશન આવશે, જેમાં તમારે ડોક્યુમેન્ટ કે વિડીયોઝમાં નથી જવાનું, બધું ફ્રી છે આ, પરંતુ તમારે ટેસ્ટમાં જવાનું છે. અને આ ટેસ્ટની અંતર્ગત જે આ વાતો લખેલી છે એની અંતર્ગત જવા માટે તમે ક્લિક કરશો, ત્યાં જ્યારે ક્લિક કરશો ત્યારે તમારી સમક્ષ અમારી વિવિધ ટેસ્ટ આવી જશે, જેમાંથી એક ટેસ્ટ સીસી ટેસ્ટ સિરીઝ છે. એને તમે ક્લિક કરશો એટલે તરત જ તમારી સમક્ષ પહેલું પેપર રજૂ થઈ જશે. અને આવી જ રીતના બધી જ ટેસ્ટ આ એપ્લિકેશન ઉપર આ રીતના તમને પ્રાપ્ત થઈ શકે છે. એક બીજી ચીજ ઉપર આપનું ધ્યાન આકર્ષિત કરવા માગીશ કે આ ટેસ્ટ જ્યારે તમે આપો ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો કે જે 4 શિફ્ટ સરકાર દ્વારા GSSB દ્વારા રજૂ કરવામાં આવી છે, એ સવારે 9 થી 10, બીજો ટાઈમ 11 થી 12:30, 11:30 થી 12:30, ત્રીજો ટાઈમ 2 થી 3 અને ચોથો ટાઈમ 4:30 થી 5:30 છે. આ 4માંથી જ કોઈ એક શિફ્ટમાં તમે 60 મિનિટ કોન્સ્ટન્ટ અનુશાસન સાથે બેઠી અને ટેસ્ટ આપશો તો તમને રિયલ એક્સપિરિયન્સ થશે, એક પ્રકારનું રિહર્સલ થશે કે તમે ત્યાં કોઈ જો તમારે રિયલમાં એક્ઝામ આપવા જાઓ ત્યારે તમારાથી કોઈ મિસ્ટેક કે એરર ન થાય, એ પ્રકારનું જ વાતાવરણ ઊભું કરવાની કોશિશ તમે વ્યક્તિગત રીતે કરી શકો છો. અમારું બીજું સૂચન એ છે કે દરેક ટેસ્ટમાં 100 પ્રશ્ન છે અને તેનો સમય 60 મિનિટ છે. સમય પૂરો થશે એટલે ટેસ્ટ ક્લોઝ થઈ જશે, પછી તમે એમાં રીએન્ટર નહીં થઈ શકો. એટલે 60 મિનિટમાં પૂરું અનુશાસન જાળવજો. ત્રીજી બાબત છે કે દરેક ટેસ્ટમાં આપણે જે રીતના નિયમ બંધેલો છે 0.25% નેગેટિવ માર્કિંગ રહેશે. એટલે એટેમ્પ્ટ કરવામાં ધ્યાન રાખજો, ક્યાંય એવી રીતના એટેમ્પ્ટ ના કરી દેતા કે તમારા માર્ક નીચે આવેલા જાય, તમારો જે ઉત્સાહ છે, મોરલ છે, એ ડાઉન થાય. ચોથી બાબત કે આ ટેસ્ટ ફક્ત એન્ડ્રોઈડ ઉપર જ આપી શકાશે, iOS ઉપર આ ટેસ્ટ ઉપલબ્ધ નથી. તો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરી છે આ એપ્લિકેશન સાથે. પાંચમી બાબત છે કે ટેસ્ટ દરમિયાન એપ્લિકેશન બહાર જશો તો ફરીથી એ ટેસ્ટ આપી નહીં શકો. તો કોઈને કોઈ ફોન આવી ગયો, અર્જન્ટ ફોન કોલ આવી ગયો, મેસેજ આવી ગયો અને તમે ટેસ્ટને સાઈડમાં કરી અને તમે તમારા મોબાઈલમાં મેસેજ અથવા કોલને અટેન્ડ કરી લેશો તો તમે ટેસ્ટમાંથી બહાર થઈ જશો, પછી એ ટેસ્ટમાં તમે રીએન્ટર નહીં કરી શકો. તો પૂરું અનુશાસન જાળવજો. 60 મિનિટ દરમિયાન ન ગૂગલ, કોઈ પણ પ્રકારનું કોઈ પણ અન્ય એપ્લિકેશન સાથે આપણે કનેક્ટ નહીં થઈએ, ફક્ત ને ફક્ત આપણી ટેસ્ટ ઉપર ધ્યાન આપીશું. છઠ્ઠું સૂચન છે કે આ ટેસ્ટ પેપરમાં ઓપ્શન નથી અપાયો, એટલે એટેમ્પ્ટ ન કરવો હોય તો આગળના પેજ ઉપર જવાનું રહેશે. તમારે ચિંતા નથી કરવાની કે આમાં હું નહીં કરું તો મારા માર્ક કપાઈ જશે. આમાં ઓપ્શનનો કન્સેપ્ટ છે જ નહીં, કમ્પ્યુટર ટેસ્ટની અંતર્ગત હોતો નથી, એટલે આમાં આપણે એ લીધો નથી. એ પછી 7મું સૂચન છે કે જે ટેસ્ટ નંબર જે તારીખના રોજ આયોજિત થશે એ તારીખ પછી એ ટેસ્ટ નંબરની ટેસ્ટ આપી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ કે 22 માર્ચ 2024ના રોજ ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ આયોજિત થશે તો એ 22 તારીખે સાંજે 5 વાગ્યા સુધી જ આપી શકાશે. એ પછી તમે 23, 24 કે 25 તારીખે આ ટેસ્ટ ફરીથી આપી શકશો નહીં. એટલે જે દિવસે જે ટેસ્ટ અમે આયોજિત કરીએ છીએ, હોળી હોય કે ધૂળેટી હોય, તમે ટેસ્ટ આપવાનું ચૂકતા નહીં. 9 થી 6 વચ્ચે ટેસ્ટ અવેલેબલ હશે. ટેસ્ટ આપવાનું ચૂકશે નહીં કોઈ, કારણ કે પાછળથી એ ટેસ્ટ આપવા મળશે નહીં. બીજી બાબત કે કોઈ પણ અન્ય મૂંઝવણ હોય તો 722893 7808 નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. આપ કોઈ પણ પ્રોબ્લેમ હોય વોટ્સએપ કરવાનો છે, કોલ નહીં કરવાનો, કારણ કે તમારો પણ સમય બગડશે અને તમે વોટ્સએપ કરશો તો અમે તમારી સમસ્યાનું સમાધાન કરી જ દેવાના છીએ. ઉપરોક્ત બાબતોની સાથે જ જ્યારે અમને જરૂરિયાત લાગશે અમે અન્ય નિયમો રજૂ કરશું. આ સાથે જ આ સેશનને વિરામ આપીશું. બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ફોર ધીસ ટેસ્ટ સિરીઝ. થેન્ક યુ વેરી મચ.